નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ પર। માણસનું વ્યક્તિત્વ। સ્વામી રામતીર્થ એકવાર જાપાન ગયા। ત્યાં જાપાનના સમ્રાટનો બાગ જોવા માટે ગયા ત્યારે એમને આશ્ચર્ય થયું કે 100 વર્ષ જૂના વૃક્ષોની ઊંચાઈ મોડ થોડા ફૂટ જ હતી। રામતીર્થ વિચારવા લાગ્યા કે આવું કેમ બને? 100 વર્ષ જૂનું પુરાનું વૃક્ષ તો કેવું મહાકાય હોય, આ તો કદમાં સાવ નાના છોડ જેવા જ લાગે છે। સ્વામીજીએ કુતૂહલવશ આ વાત માળીને પૂછી કે આ વૃક્ષો આટલા જૂના હોવા છતાં એની ઊંચાઈ કેમ સાવ ઓછી છે? માળીએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તે હસવા લાગ્યો અને એને પ્રત્યુત્તરમાં કહ્યું કે મને એવું લાગે છે કે આપને વૃક્ષોની બાબતમાં કોઈ વિશેષ જ્ઞાન નથી। આગળ બોલતા માળીએ સમજાવ્યું કે આપ માત્ર વૃક્ષને જુઓ છો, જ્યારે અમે તો એ વૃક્ષના મૂળને જોઈએ છીએ। અમે મૂળને વધવા જ નથી દેતા, સતત મૂળને નીચેથી કાપ્યા કરીએ છીએ અને મૂળ કપાવાને કારણે વૃક્ષો ઉપર વધી શકતા નથી। મૂળ જેટલા ઊંડા જાય વૃક્ષ એટલું મોટું થાય। આમ વાસ્તવમાં વૃક્ષનો પ્રાણ ઉપર નહીં, જમીનની નીચે રહેલા મૂળમાં હોય છે। મિત્રો, આ વાર્તાનો બોધ આપણા બધાની પણ આ જ હાલત છે। આપણને લોકોનો બાહ્ય વ્યક્તિત્વ અને આચરણ દેખાય છે, પરંતુ તેના વિચારો દેખાતા નથી। વાસ્તવમાં એના આચરણના મૂળ એના વિચારમાં જ હોય છે। આપણે આપણા સદવિચારો પર એવો કુઠારાઘાત કર્યો છે કે જીવન વૃક્ષ સાવ સંકોચાઈને નાના છોડ જેવું બની ગયું છે।